છેલ્લા 3 દિવસથી સમગ્ર નવસારી જિલ્લામાં વિરત ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે જિલ્લાની લોકમાતા ગણાતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ ચાલુ હોવાથી આગામી કલાકોમાં ત્રણેય નદીઓની સપાટી વધુ ઊંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નવસારીના વેજલપુર વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર જોવા મળી રહી છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે। અનેક રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી, ઇલેક્ટ્રોનિક સાધનો, ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે। અનેક પરિવારો સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ પોતાના ઘરોમાં ફસાયેલા હોવાનું સામે આવી રહ્યું છે। સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ યથાવત રહેતા અને ઉપરવાસમાંથી વધુ પાણી છોડાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। જિલ્લા પ્રશાસન દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નમસ્કાર, હું ઉર્વેશ દેસાઈ, 8 નંબર વોર્ડ કોર્પોરેટર। અમારા છાપરા રોડ અને દાંતેરથી આવતા પાણીના લીધે અમારા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તાર જે તળાવમાં પાણી આવે છે, ચંદન તળાવ, અને એનું પાણી ઓવરફ્લો થઈને ચંદન સોસાયટીમાં આવે છે। તો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે કાલથી, અને એના લીધે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે। અને અમે રજૂઆત પણ કરી છે, વિડીયો મોકલીને ઉપરી સાહેબોને જણાવ્યું પણ છે કે આનો નિકાલ લાવે અને આવતા વર્ષે આ તકલીફ ન પડે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરે। તળાવ 3 થી 4 વારના ભરાઈ ગયા। અમારા ઘરમાં 3 થી 4 વારના પાણી ભરાઈ ગયા। કેટલું અનાજ, પાણી, ટરઈ, પલંગો બગડી ગયા, ડબલ બેડના તેલના ડબ્બા ટણાઈ ગયા। અમને કોણ સહારો આપવાનું? એ બગાડ થાય છે, અમને કોઈ મદદ તો નથી કરતું, કોઈ જોવા બી નથી આવતા। એનો કંઈ નિકાલ કરો ચંદનનો તળાવનો, ને અમને સહારા કોણ આપવાનું? એ બગાડ અમારા ગરીબ માણસનું જ થાય ને, તમારું થોડું જોવાનું છે? કંઈ અમારી એ જ માંગ છે, બીજું કંઈ નથી। ચંદનવન સોસાયટીમાં પાણી બરાબર ભરાય છે। જે ઘરની અંદર બી પાણી આવે છે, રોડ તો રોડ, પણ ઘરની અંદર બી પાણી આવે છે। આ વખતે 4 થી 5 વાર પાણી આવી ગયું છે। મારો કહેવાનો મિનિંગ એક જ છે કે પાછળ જે ચંદન તળાવ છે ત્યાંથી પાણી બધું અહીંયા આવે છે। હવે આનું કોઈ નિરાકરણ કરે તો સારામાં સારું। અહીંયા ઘણું નુકસાન થાય છે, અનાજ નુકસાન થઈ ગયું છે, ગાદલા ખરાબ થઈ ગયા છે, બધું જ છે। રિપોર્ટ NC ન્યૂઝ, નવસારી।